ધન્યવાદ પિતાનો કે એક આ નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આ સમય પણ આપ્યો કે આપણે તેમના જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનો આપણે વાંચવાના છે. ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 137મો અધ્યાય છે અને તેનું શીર્ષક છે બંદી પ્રવાસીઓનું વિલાપ ગીત. કે જે વિલાપ કરીને ગીત ગાય છે જ્યારે તે લોકો પ્રભુને યાદ કરે છે. એના પવિત્ર વચનો આ અધ્યાયમાં આપણે વાંચવાના છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર પવિત્ર છે સૈન્યોના દેવી હો બાપ, તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો વાંચવાને સમજવામાં અમારી અને તમારા બાળકોની પ્રભુ તમે મદદ કરજો અને આ વચનો મારફતે પ્રભુ તમને માન મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. ગીતશાસ્ત્રનું પુસ્તક 137મો અધ્યાય. બંદીવાસીઓનું વિલાપ ગીત. બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા અને ત્યાંના વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી, કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, અમને ગમત થાય માટે સિયોનના ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ. પણ પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ? હે યરુશાલેમ, જો હું તને વિસરી જાઉં તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વિસરી જાય. જો હું તારું સ્મરણ ન કરું અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. હે યહોવા, જે દિવસે અદોમ પુત્રો કહેતા હતા, યરુશાલેમને જળમૂળથી ઉખેડી નાખો, તે દિવસને તમે યાદ રાખો. હે નાશ પામનારી બાબિલની દીકરી, ત્યાં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે. જે કોઈ તારા બાળકોને પકડીને પથ્થર પર અફાડે તેને ધન્ય છે. પ્રભુ તેના વાંચેલા વચન પુષ્કળ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ. આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ બાપ. આજના વચનોને આશીર્વાદિત કરજો પિતા બાપ, અને આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈક એકાત્મ તમારા પ્રેમી નામમાં જીતાય તેવી કૃપા તમે થવા દેજો. અમારા કાર્યને તમે આશીર્વાદિત કરો છો પિતા બાપ, આભાર માનીએ છીએ. આ કાર્ય વધુને વધુ કરતા રહીએ તેને માટે પણ તમે પિતા બાપ અમને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરજો. વિશેષ આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે તે સગડા ભાઈ બહેનોને પણ તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરજો બાપ, અને તેઓના જીવનોને માટે જોઈતા સગડા વાનાઓ તમારા અખૂટ ભંડારમાંથી તેઓને મળી રહે તેવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ પિતા. શત્રુઓના ભયથી તેઓનું રક્ષણ કરજો બાપ. માંદાઓને સાજા કરજો, ઘાયલોના ઘાવ ઉજવજો પિતા. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. લડાઈઓ ચાલી રહી છે બાપ, ત્યારે પિતા બાપ પ્રાર્થનાને વિનંતી કરીએ કે આ લડાઈઓ જલ્દીમાં જલ્દી બંધ થાય તેવી કૃપા તમે થવા દો. તમે શાંતિના સરદાર કહેવાઓ છો પિતા બાપ, ત્યારે પિતા બાપ તમારી શાંતિ આ જગમાં પ્રસરે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. વિશેષ પિતા બાપ અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરજો, અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓની સહાયતા મદદ કરજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે તે હરેક જગ્યાએ પિતા બાપ તમારી આશીષની વર્ષા થવા દેજો, અને તમારા બાળકોની તમે રક્ષા કરજો બાપ. કેમ કે શૈતાનિક બાબતોથી તમારા બાળકોની સતામણી થઈ રહી છે, પજવણી થઈ રહી છે. પણ પિતા બાપ
તમે અમારા પિતા છો, ત્યારે અમે તમારા બાળકો બનીને તમને અરજો કરીએ છીએ, વિનંતીઓ કરીએ છીએ કે તમે અમારું રક્ષણ કરજો. આવા સતાવનાર લોકોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓ તમારા બાળકો બને, તમને ઓળખે, તમારા નામને માન મહિમાને ગૌરવ આપે અને તેઓ તમારા પ્યારા બાળકો બનીને તમારી હુજૂરમાં આવે તેવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. અમે પડપણના પાપી મનુષ્ય છીએ, અમે ઘડી ઘડીના ગુનેગાર પણ છીએ પિતા બાપ, પણ તમારા એકના એક દીકરા ઈસુ મસીહના લહી વડે તમે અમોને ખંડી લીધેલા છે અને અમે તમને બાપ કહેવાને તમારી સમક્ષ આવી શકીએ છીએ. આભાર માનીએ છીએ બાપ. આ બાપને કહેવાની રૂએ પિતા બાપ અમે તમારી સમક્ષ આવીને તમને બાપ કહીને પોકારીએ છીએ અને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ કે અમારાથી જાણે અજાણે થયેલા સઘળા પાપોની અમને ક્ષમા કરજો અને અમારી સાથે ને પાછે રહેજો. અમને તમારા માર્ગોમાં દોડજો, ચલાવજો ને વાપરજો પિતા બાપ. શેતાનની ખરેક બાબતોથી તમે અમારું રક્ષણ કરજો પિતા. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા એકના એક પુત્ર ઈસુ મસીહ, જે અમારા મધ્યસ્થી અને પ્રભુ ઈસુ મસીહના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ, સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન.